સીધો સવાલ એ છે કે સરકારી ખરાબાની જમીન પર રાતોરાત 2 ગૌશાળા ધમધમતી થઈ જાય છે। મામલતદાર એવું કહે છે કે 2 દિવસમાં કાર્યવાહી કરીશું, પરંતુ પોસ્ટરો હજી ત્યાં સાહેબ એ સ્થળ ઉપર લાગેલા છે। હજુ સુધી તંત્ર દ્વારા કેમ માણસોને મોકલીને કોઈ સ્થળ તપાસ નહીં, કોઈ કાર્યવાહી શા માટે નહીં? નહીં, જ્યારે પણ આ સૂચના મળી છે, આ સૂચના મળતા જ હાથોહાથ અધિકારીઓને આના ઉપર એક્શન લેવા માટે કહેવામાં આવ્યું છે। હવે જે આ એક રજૂઆત છે કે રાતોરાત ઊભી થઈ ગઈ છે, ખરેખર કેટલું જૂનું છે, કારણ કે જ્યારે પણ આપણો કોઈ પણ દબાણને દૂર કરીએ છીએ આની એક પ્રક્રિયા હોય છે અને પ્રક્રિયા મુજબ આપણે આને નોટિસ આપવાનું થાય, સાંભળવાનું થાય અને સાંભળીને પછી નિર્ણય લેવાનો થાય। ખરેખર જે પણ પ્રક્રિયા જે છે અને બાંધછોડ કર્યા વગર આપણે ડાયરેક્ટલી કોઈ પણ વસ્તુને દૂર કરીશું તો આ પ્રક્રિયાના ભંગ બદલ માનનીય હાઈકોર્ટ દ્વારા, સુપ્રીમ કોર્ટ દ્વારા ઘણા વખતે કન્ટેમ્પ્ટ પણ થયા છે। આપણે નોર્મલી જે પણ આ ખાતરી આપીએ છીએ, જે પણ રજૂઆત કરતા હતા આને પણ ખાતરી આપી હતી કે 101% જે પણ દબાણ હશે અને ચોકસી ખાતરીપૂર્વક દૂર કરવામાં આવશે અને આ પ્રક્રિયા ફોલોઅપ કરીને ઓલરેડી પ્રાંત અધિકારી આના ઉપર છે જ। ન સિર્ફ આના ઉપર દૂર કરવાની પ્રક્રિયા કરીશું, પરંતુ આ લોકોએ જે ખોટું દબાણ કર્યું હશે તો આના ઉપર લેન્ડ ગ્રેબિંગમાં પણ ફરિયાદ કરાવીશું। બિલકુલ સર, આપને ધ્યાને મૂકવા માંગીશ, અત્યારે જ્યારે અમારા સંવાદદાતા ઋષિ ત્યાં હાજર છે, અત્યારે સ્થળ ઉપરથી જ રિપોર્ટિંગ કરી રહ્યા છે, ત્યારે ત્યાં ગાયો ફરતી દેખાય છે, ત્યાં પોસ્ટરો લાગેલા દેખાય છે અને ત્યાં જે લોકો કે જેઓ વાડી ધરાવે છે એમને પણ પૂછવામાં આવ્યું તો એ લોકો પણ એમ જ કહે છે કે આ રાતોરાત ક્યાંથી ઊભી થઈ ગઈ સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની કિંમત ધરાવતી આ જમીન અને તંત્રને કોઈ જાણ ન હોય તો એવું કેવી રીતે શક્ય બને? ન સિર્ફ આના ઉપર આ જમીનથી બેદખલ કરવામાં આવશે જે આનો ખોટું કબજો હશે તો, પણ સાથે સાથે આના ઉપર સુઓ મોટો આપણે લેન્ડ ગ્રેબિંગ પણ કરીશું, આપની હું ખાતરી આપું છું। અચ્છા, પરંતુ હવે જ્યારે મામલતદારને અમે સવાલો પૂછ્યા તો એમણે કહ્યું કે 2 દિવસ હજુ કાર્યવાહી થશે, એટલે શા માટે 2 દિવસ કહેવામાં આવ્યું? શા માટે હાલને હાલ કોઈ અધિકારીને નહીં? કાર્યવાહીનો મતલબ આ છે, આ કાર્યવાહીનો મતલબ આ સમજ્યા હશે અને કેવી રીતે દૂર કરવામાં આવશે। બાકી કાર્યવાહી ઓલરેડી શરૂ થઈ ગઈ છે। જ્યારે પણ અમારે ધ્યાને આ વસ્તુ આવી છે ત્યારે હાથોહાથ પ્રાંત અધિકારીને સૂચના આપવામાં આવી છે અને એક્શન લેવા માટે કહેવામાં આવ્યું છે। મામલતદારને પણ કહેવામાં આવ્યું છે આ લોકોને નોટિસ આપશે, નોટિસ આપીને આને હિયરિંગ કરીને પછી જે પણ નિર્ણય હશે આ નિર્ણય ઝડપથી લેવામાં આવશે। ઓકે, બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ આપનો।